હજી ઘણા બધા લોકો વિચારતા હશે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી 2024 કા 2027માં આવશે, ત્યારે જ્યારે ભરતી નોટિફિકેશન બહાર પડશે ત્યારે અમે વાંચી લઈશું. પરંતુ મારી વાત કરું, જ્યારે 2000 જે હાઈકોર્ટ આસિસ્ટન્ટની ભરતી પાસ થઈ 2025માં, તો હું પોલીસ કોન્સ્ટેબલની વાત કરું તો મને પણ એમ જ લાગતું કે હું પરીક્ષાની તૈયારી કરીશ. 2017માં પાસ આઉટ થઈ અને તૈયારી શરૂ કરી દીધી 2018-19 આસપાસ. તો પહેલી જ ભરતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલની આવી હતી. તો એમ લાગતું કે રનિંગ કરી નાખશું અને આરામથી પાસ થઈ જઈશું. 2018-19 વાળી ભરતીમાં ટ્રાય કરી અને રનિંગમાં ફેલ થયા. ત્યારબાદ 2021 વાળી ભરતીમાં પણ પૂરેપૂરી ટ્રાય કરી, રનિંગમાં ફેલ થયા. અને 2024 વાળી ભરતીમાં પણ 2023માં ખૂબ રનિંગ કર્યું, પણ 2024માં જ્યારે રનિંગ આવી ત્યારે જેવી રનિંગ કરવી હતી 5 કિલોમીટર એવી રનિંગ ત્યારે થઈ નહીં. તો એના લીધે પણ ફેલ થયા. પણ ભગવાનને જે મંજૂર હશે, 2025માં હાઈકોર્ટની પરીક્ષા પાસ થઈ ગઈ અને જોબ શરૂ થઈ ગઈ. તો મારું કહેવું એ જ છે કે તમે વેઇટ કરશો કે ભરતી આવે ત્યારે હું તૈયારી શરૂ કરું, તો એ વસ્તુ ના કરશો. કારણ કે 10થી 12 લાખ ફોર્મ ભરાતા હોય છે અને એમાં લેવાના 8થી 10,000 લોકો હોય છે. એટલે તમે સમજી લો કે કોમ્પિટિશન કેટલી બધી છે. અને જો તમે આ વર્ષે કોઈ બી એક્ઝામ પાસ નહીં કરો ને 2025માં, તો 2026માં એનથી પણ ડબલ કોમ્પિટિશન વધતી જાય, 2027માં એનથી પણ ડબલ કોમ્પિટિશન વધતી જશે. એટલે તમે જો તૈયારી શરૂ કરી છે ને, તો તૈયારીમાં પૂરેપૂરો ટાઈમ આપો અને એક પણ દિવસ બગાડ્યા વગર પૂરેપૂરો સમયનો સદુપયોગ કરો. મેં તૈયારી જે શરૂઆત કરી હતી ત્યારથી લઈ અને જ્યાં સુધી પરીક્ષા પાસ ન થઈ ત્યાં સુધી એટલો આ સમયગાળો મતલબમાં ખરાબ છે ને, એનો કોઈ લિમિટ નથી. એક પણ તહેવાર ઉજવવાનું ક્યારેય મન નથી થતું. હવે જ્યારથી આ પરીક્ષા પાસ થઈ ત્યારથી તહેવાર ઉજવવાનું થોડુંક આમ હવે એવું લાગે છે કે ઉજવી શકીએ. બાકી તો ખૂબ જ આમ એક અંદર શું કહે કે આમ ડરનો માહોલ રહે કે પરીક્ષા પાસ થશે કે નહીં થાય. તો મારું કહેવું એટલું છે કે તમે જો તૈયારી શરૂ કરો તો તમને સરખી રીતે તૈયારી શરૂ રાખજો અને ખૂબ જ હાર્ડવર્ક કરજો. નકર જે સમય છે ને, સમય 5 વર્ષ જતા છે ને ખબર નહીં પડે. સરકારી પરીક્ષામાં તમે એકવાર તૈયારીમાં પડશો ને, તો જોબ સાથે તૈયારી કરો તો કોઈ ઇશ્યુ નથી. પરંતુ જો તમે ખાલી તૈયારી કરતા હશો ને, તો તમારે 5 વર્ષ જતાં સમય નહીં લાગે. એટલે જો તૈયારી તમે કરો તો પૂરજોશથી તૈયારી કરજો, નહીં તો સમય જતાં વાર નહીં લાગે. અને એકવાર આ 5 વર્ષનો સમય વીતી ગયો ને, તો આ પાછળ પણ તમે નહીં જોઈ શકો કે અમારે શું કરવું. આગળ પણ તમારી પાસે રસ્તો નહીં હોય અને પાછળ પણ તમારી પાસે રસ્તો નહીં હોય. એટલે તમારી મુશ્કેલી ખૂબ જ વધી જશે. એટલે તૈયારી શરૂ કરો તો ખૂબ જ હાર્ડવર્કથી તૈયારી કરજો અને એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર પૂરજોશથી તૈયારી કરજો. અને જ્યાં સુધી એક્ઝામ ન હોય ત્યાં સુધી પરફેક્ટ તૈયારી કરજો. અને જેમ બને એમ હાર્ડવર્ક કરશો તો જ પરીક્ષામાં પૂરેપૂરી સફળતા મળશે.